અને હવે વાત કરીએ સૌરાષ્ટ્રની જૂનાગઢ બેઠકની તો પ્રબળ એવી શક્યતાઓ જોવા મળી રહી છે કે ભાજપ આ વખતે રાજેશ ચુડાસમાનો પત્તું કાપશે, કારણ કે ઘણા બધા વિવાદોમાં તેઓ ફસાયેલા હતા. પરંતુ જૂનાગઢ બેઠક એવી છે કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થશે. ભાજપ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ઉતારી શકે છે, પરંતુ એવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે કે જૂનાગઢમાંથી કોળી સમાજમાંથી આવતા કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાને ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત કોંગ્રેસમાંથી હીરા જોટવા પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પરંતુ આ એવી બેઠક છે કે જ્યાંથી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી કોળી સમાજમાંથી કોઈ ચહેરાને ઉતારી શકે છે, એવી શક્યતાને નકારી ન શકાય. કેતન ઓઝા આપણી સાથે જોડાઈ ગયા છે, સંવાદદાતા જૂનાગઢથી. કેતન, રાજેશ ચુડાસમાનું નામ આ વખતે લાગે છે ઘણા બધા વિવાદોમાં ઘેરાયા હતા, તો એમનું પત્તું કપાશે. તો શું લાગે છે કે કોણ હશે ભાજપમાંથી અને સામે કોંગ્રેસમાંથી કોણ ટક્કર આપશે? ચોક્કસ કઈ રીતે રાજેશ ચુડાસમા છેલ્લા 2 ટર્મથી સાંસદ બન્યા છે, ત્યારબાદ તેનું નામ જે વિસ્તારમાં આવ્યું છે, આ વખતે તેમના સમર્થકો દ્વારા તેનું નામ છે પ્રમોટ કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો નો રિપીટ થિયરી જો અપનાવવામાં આવે તો સાંસદ રાજેશભાઈ ચુડાસમાનું પત્તું 100% કપાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ ગીતા માલનનું નામ આવે છે, ભાજપમાંથી જે કોળી સમાજમાંથી છે, તે ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે અને જૂનાગઢમાં મહિલા ખાસ કરીને અગ્રણી પણ તેઓ કહેવામાં આવે છે. ઉપરાંત ગિરીશ કોટેચા જે ડેપ્યુટી મેયર છે તેમનું નામ પણ અત્યારે ચર્ચામાં છે. ઉપરાંત નિલેશ ધુલેશિયા જે ભાજપના કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા છે, તેનું નામ પણ અત્યારે જે છે તે ચર્ચામાં રહ્યું છે. ત્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી ફક્ત 4 નામ છે તે ચર્ચામાં છે. હીરાભાઈ જોટકરનું નામ જે છે તે કોંગ્રેસમાંથી અત્યારના પ્રબળ દાવેદાર કહેવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગીર સોમનાથના ધારાસભ્ય છે વિમલ ચુડાસમા, તેને પણ જૂનાગઢ બેઠક લોકસભા માટે કોંગ્રેસ જે છે તે ટિકિટ આપી શકે છે. ત્યારબાદ તેમના બીસી એટલે કે જલપાબેન ચુડાસમા જે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ પણ છે, તેને પણ જે મહિલા દાવેદાર તરીકે કહી શકાય છે. અને પ્રગતિ આહિર કે જે કેશોદના છે, તેમને પણ જે છે મેદાનમાં ઉતારી શકે તે પૂરેપૂરી શક્યતા છે. આ તમામ બાબતો વચ્ચે હવે જોવાનું એ છે કે કોળી સમાજમાંથી ભાજપ કોણ ટિકિટ આપે છે અને કોંગ્રેસમાંથી કોને ટિકિટ આપે છે, ત્યારે ખરાખરીનો ચક્કર છે તે જોવા મળશે. જી જી બિલકુલ, આભાર આપનો તમામ વિગત માટે.